વડોદરા શહેરમાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી ઘરગથ્થુ તેમજ હેન્ડમેડ પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા માટે અષ્ટશૈલી ગ્રુપ દ્વારા વિરાસતીથી વિરાસત નામના એક વિશેષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ તેમની પ્રતિભાને મંચ આપવા માટે અનોખો પ્રયાસ સાબિત થઈ રહ્યો છે। વડોદરાના મેસોનિક હોલ વલ્લભ ચોક પાસે પ્રોડક્ટિવિટી રોડ ખાતે અષ્ટશૈલી ગ્રુપ દ્વારા વિરાસતીથી વિરાસત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં શહેરની ગૃહિણીઓ અને મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ હેન્ડમેડ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે। મેળામાં ખાસ કરીને કાઠિયાવાડી જ્વેલરી, ઘર સજાવટી વસ્તુઓ, કોડિંગ, શણગાર તેમજ હેન્ડમેડ ફૂડ પ્રોડક્ટના સ્ટોલ રાખવામાં આવ્યા છે। સાથે સાથે દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓને પણ અહીં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે। આ મેળામાં અંદાજે 33 જેટલા સ્ટોલ જોડાયા છે, જેમાં મહિલાઓના આત્મનિર્ભર બનવાના પ્રયાસોને મજબૂતી આપવામાં આવી રહી છે। આ ઉપરાંત અષ્ટશૈલી ગ્રુપ દ્વારા સમાજ સેવા અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પણ આપવામાં આવી રહી છે, જેમાં જરૂરિયાતમંદ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર ચેકઅપ કેમ્પ તેમજ જરૂરિયાતમંદ બાળકો માટે હાર્ટ સર્જરીમાં સહાય જેવી સેવાઓનો સમાવેશ થાય છે। અષ્ટશૈલી ગ્રુપ દ્વારા યોજાયેલ વિરાસતીથી વિરાસત મેળો માત્ર એક પ્રદર્શન નહીં, પરંતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમની પ્રતિભાને મંચ આપવાનો એક અનોખો સરાહનીય પ્રયાસ સાબિત થઈ રહ્યો છે। મારા તમામ મીડિયા ભાઈઓને મારા અંતરના પ્રણામ સાથે વેલકમ। અષ્ટશૈલી જ્યારથી ચાલુ થયું ત્યારથી અમને જો સારી રીતે ઓળખ્યા હોય અને સારી રીતે સમજી અને અમને આગળ વધવાની હિંમત આપી હોય તો આપણા વડોદરાના મીડિયાએ આપી છે। માટે વડોદરાના તમામ મીડિયાની હું ખૂબ આભારી છું। પહેલો આશય બહેનોને એક સ્થાન, એક સ્ટેજ અને એક ઓળખ આપવાનો। બીજો આશય અમારો કે અત્યારના જનરેશનમાં ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ખાઈ અને જે બીમારી આવે છે એને ભૂલી અને આપણી જૂની વાનગીઓને નવી રીતમાં કરી ટર્નઅપ કરી અને એને કેવી રીતે પીરસી શકાય એના માટેને આપણે અલગ અલગ ફૂડ સ્ટોલ રાખ્યા છે। બાજરીની ખીચડી કે જે ઘણા બધા લોકોને ખબર જ નથી કે બાજરીની ખીચડી શિયાળામાં ખાવાથી એનો શું ફાયદો થાય છે। સત્તુ કે ઉનાળામાં સત્તુના ડ્રિંક પીવાથી આપણને કેટલી ઠંડક મળે છે। આ બધા રીતના અલગ અલગ અમે સ્ટોલ રાખ્યા છે। એની સાથે અમે બાંધણી અને બ્લોક પ્રિન્ટ એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશનના એક અમે લોકોએ જગ્યા આપી છે કે તમે જુઓ કે આપણી જે પરંપરાગત, પહેલાં આપણે છાપણીના જ વસ્ત્રો પહેરતા, બાંધણીના બંધાયેલા વસ્ત્રો જ પહેરતા, તો એની એક ઓળખ આપવા માટેની એક જગ્યા કરી છે। અષ્ટશૈલી છઠ્ઠા વર્ષમાં એક વિસરાતી જતી વિરાસત તો એક ખૂબ સારો એક મેળો કહો તો મેળો, એક્ઝિબિશન કહો તો એક્ઝિબિશન એ કરવા જઈ રહ્યું છે। અને આની પાછળનો હેતુ અમારો એક જ છે કે જે બહેનો ઘરમાં રહીને ક્લાઉડ કિચન ચલાવે છે, કે જે બહેનો ઘરમાં રહીને એક સારા નાસ્તા વેચે છે કે સારી વસ્તુઓ બનાવે છે, એમને એક પ્લેટફોર્મ આપવું છે અમારે, એમની એક ઓળખ આપવી છે અને લોકોને ખબર પડે કે આ બેન આ જગ્યાએ આ સારી વસ્તુ બનાવે, જેથી બે પૈસા એમને મળે અને લોકોને સારું ઘરનું શુદ્ધ, સાત્વિક અને હાઇજેનિક ખાવાનું મળે। આ ઉદ્દેશથી અમે આ વિચાર કર્યો કે આપણે વિસરાતી જતી વિરાસત કરી અને આપણે જૂના જમાનાની જેટલી બી વાનગીઓ છે એને આપણે એક ઓળખ આપીએ। પડિયા, અમારા વૈષ્ણવોમાં પડિયા મગની દાળના, એના ગલ કેરી કહે છે, એની સાથે ખાવાના હોય છે। પત્તરવેલીના પાના છે, ઢોકળા છે, ઘણી બધી એવી આઈટમો છે કે જે અત્યારે લોકો, છોકરાઓને આપણે કહીએ અત્યારના જનરેશનને તો ના અમારે એ નથી ખાવું, એટલે એ કેવી રીતે બને અને એમાં નવું વેરિએશન, એની સાથે મિલેટ્સ, તો મિલેટ્સમાંથી અવનવી વાનગીઓ જે અત્યારના યુગમાં બની રહી છે એના માટેના બી અમે લોકોએ ઇન્વાઇટ કર્યા છે। તો આ એક અમારું આયોજન હતું અને અમે આયોજનના ભાગરૂપે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। એની સાથે વુમન્સ ડે સેલિબ્રેશન, પ્રી સેલિબ્રેશન ઓફ ધ વુમન્સ ડે, અને એની સાથે અમે એક હેલ્થ ચેકઅપ, એક હેલ્થ અવેરનેસ કે જે દરેક બહેનોને ખૂબ જરૂરી છે અત્યારે, તો એના માટે આપણે ભાઈલાલ અમીનને હોસ્પિટલને આપણે બરખાબેનને અને રવિ સરને વિનંતી કરી અને એમણે અમારી માગણી બહુ સહજ સ્વીકારી
અને અમારી સાથે જોડાઈ અને એક બહુ જ સરસ એક મેડિકલ કેમ્પ પણ અમે કરવા જઈ રહ્યા છીએ બહેનો માટે, જે અમારા અષ્ટસેલીના મેમ્બરો છે એ લોકો માટે ફ્રી ચેકઅપ છે. અને બહારનાને કોઈને કરાવવું હોય તો દેટ હાફ રેટમાં પછી જે થશે ડીલ એ રીતે કરીશું અમે. પેલી અષ્ટશૈલીની જે મેમ્બર્સની 1 તારીખે જે રાખવામાં આવ્યું છે એમાં બાયલાલ હોસ્પિટલ તરફથી સ્પેશિયલ ફિમેલ્સ માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે જે પણ મહિલાઓ છે જે ઘરમાં બહુ બિઝી હોય એના માટે જે રીતે બધી મહિલાઓ ત્યાં પહોંચે અને એનું હેલ્થ ચેકઅપ બધા માટે ફ્રી કરવામાં આવશે. હેલ્થ ચેકઅપમાં તપાસ ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની, એના બધા હેલ્થના પેરામીટર્સની, પછી લીવરની તપાસ, કેન્સરની સ્ક્રીનિંગ થશે, કાર્ડિયોગ્રામ થશે. તો આ બધી ત્યાં જ જ્યાં પ્રોગ્રામનું આયોજન છે ત્યાં જ અમે નાનું એક હોસ્પિટલ બનાવીને ત્યાં આ હેલ્થ ચેકઅપ પણ રાખ્યું છે. અને એમની આશા છે કે આ હેલ્થ ચેકઅપ જે ફિમેલ્સ છે એને બેનિફિટ મળે અને એ લોકો પણ અવેર થાય. વધારાનું ચેકઅપ હોય એ લોકો હોસ્પિટલમાં પણ કરાવી શકે, જે એક રાહત દરે પણ કરવામાં આવશે. અને બાયલાલ હોસ્પિટલનો પ્રયાસ રહેશે કે આવા જે પણ નોબલ ઇનિશિયેટિવ્સ છે એમાં અમે સાથે કામ કરશું અને આગળ વધશું.